હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય વિજ્ઞાન એકમ કસોટી 2025નું સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં વિભાગ એનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. તેમાં આપણે પહેલી સૂચના આપી છે કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તેનો આપણો વિકલ્પ આપ્યો છે કે દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? તો તે થશે આપણી પાસે ઓપ્શન બી 3. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેનો બીજો પ્રશ્ન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. તો તે થશે ખરું. ત્રીજું છે કે હવામાં હાજર રહેલા વાયુઓના પ્રમાણનો જોડતો ક્રમ એ ઓક્સિજન, એનાથી ઓછું આર્ગોન અને એનાથી ઓછું નાઇટ્રોજન. તો આ વિધાન ખોટું છે. તો હવે એના પછી આપણને કહ્યું છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તો આપણને ચોથી ખાલી જગ્યા આપી છે કે દ્રાવણની વજનથી ટકાવારી બરાબર દ્રાવ્યનું વજનના છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા ખાલી જગ્યા. તો તે આપણી પાસે થશે કે ગુણ્યા 100, એટલે વચ્ચેવાળું. એના પછી પાંચમું છે કે ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. તો તેનો જવાબ થશે કે અંતઃસજાળ એ પુટિકા અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. તો એમાં આપણો છઠ્ઠો પ્રશ્ન આપ્યો છે કે આશ્રિતિ એટલે શું? તો તેના જવાબમાં આપણે લખી શકીએ કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે કે હાઇપરટોનિક અને હાઇપોટોનિક વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપોટોનિકથી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આપણે આશ્રિતિ કહીએ છીએ. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે હૃદસ્નાયુ પેશીઓનું વિશેષ કાર્ય શું છે? તો આપણે લખી શકીએ કે હૃદસ્નાયુ પેશીઓનું વિશેષ કાર્ય એ હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શીતલન કરતા રહીને હૃદયના રુધિર પંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ કરે છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે ગ્રંથકોષો. તો આપણે ગ્રંથકોષો માટે લખી શકીએ કે ઘનાકાર અધિચ્છદ, એટલે ઓપ્શન સી. એ જ પ્રમાણે બીજું કીધું છે કે પક્ષમલ કોષો. તો એના માટે આપણે લખી શકીએ કે એ સ્તંભીય અધિચ્છદ. એના પછી ત્રીજું છે કે શ્રંગીય કોષો. તો તેના માટે આપણે લખી શકીએ કે સ્ત્રુત અધિચ્છદ. અને લીલીબદ્ધ કોષો છે એના માટે આપણે લખી શકીએ કે રુધિર. તો માટે આ રીતે આપણે તે જોડી શકીએ. તો હવે એના પછીનો આપણને વિભાગ બી આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના 40થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. તો હવે એમાં આપણો પહેલો પ્રશ્ન કયો છે કે એક કૃત્રિમ ઉપગ્રહ 45,250 કિલોમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણો. તો આપણે લખીએ કે અહીં આર બરાબર આપણને આપ્યું છે કે 42,250 કિલોમીટર. તો જો આપણે તે મીટરમાં ફેરવીએ તો તે થશે કે 42,250 ગુણ્યા 1,000 મીટર. તો માટે એક પરિભ્રમણ પૂર્વ કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ બરાબર 24 કલાક, એટલે 24 ગુણ્યા 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ. તો માટે ઉપગ્રહની ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર આપણને આપ્યું છે કે 2πr અને એના સમય છે જે એ આપણો આવર્તકાળ થશે. તો આપણે લખી શકીએ કે 2 ગુણ્યા π એટલે 22/7 અને જે r છે એ આપણી ત્રિજ્યા થશે કે 42,250 ગુણ્યા 1,000 મીટર. એના છેદમાં સમય બરાબર 24 ગુણ્યા 60 ગુણ્યા 60 સેકન્ડ. તો માટે તે આપણી પાસે થશે કે 3073.74 મીટર પર સેકન્ડ. તો અહીં ઉપગ્રહની ઝડપની ગણતરી કિલોમીટર પ્રતિ કલાકમાં નીચે મુજબ થઈ કે 3073.74 ગુણ્યા 10⁻³ કિલોમીટરના છેદમાં 1/2600 કલાક. તો માટે આપણે લખી શકીએ કે 3073.74 ગુણ્યા 3600 ગુણ્યા 10⁻³ છેદમાં 1 ગુણ્યા 1 કિલોમીટર પ્રતિ કલાક. તો તે આપણી પાસે થશે કે 11,065.46 ગુણ્યા 10⁻³ કિલોમીટર પ્રતિ કલાક. તો તે આપણી પાસે થશે કે 1.1 ગુણ્યા 101⁻4 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન આપ્યો છે કે પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે? તો આપણે લખી શકીએ કે પશુપાલનથી નીચેના લાભ થાય છે. તો પહેલો લાભ છે કે દૂધાળા પ્રાણીઓની દુગ્ધ શ્રવણનો એ સમય વધારીને દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે.
બીજું છે કે ખેતી ઉપયોગી એટલે કે હળ ચલાવવા, સિંચાઈ, ભારવાહન કાર્ય માટેના પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે. અને ત્રીજું છે કે સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે. તો હવે એના પછીનો આપણો વિભાગ સી છે કે નીચે આપેલા પ્રશ્નોના 60થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પાડવા દેવામાં આવે છે. જો તેનો વેગ 10 મીટર પર સેકન્ડ (-2) નિયમિત પ્રવેગથી વધતો હોય તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે અને કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે? તો અહીં આપણે u બરાબર 0, a બરાબર 10 મીટર પર સેકન્ડ (-2) અને s બરાબર 20 છે. તો આપણને ખબર છે કે 2as બરાબર v² ઓછા u². તો આપણે લખી શકીએ કે 2 × 10 × 20 બરાબર v² ઓછા 0. તો માટે v² બરાબર 400 × m² s². તો માટે v બરાબર 20 મીટર પર સેકન્ડ. તો માટે હવે આપણને ખબર છે કે v બરાબર u વત્તા at. તો માટે 20 બરાબર 0 વત્તા 10 × 1 એટલે આપણને t જે છે એ મળશે કે 20/10 એટલે 2 સેકન્ડ. તો આમ દડો જમીનને 20 મીટર પર સેકન્ડના જેટલા વેગથી અથડાશે અને ગતિની શરૂઆત કર્યા બાદ 2 સેકન્ડ પછી તે જમીનને અથડાશે. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે બસની છત પર મૂકેલા સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે? તો આપણે લખી શકીએ કે બસની છત એટલે કે રફ પર મૂકેલા સામાનને દોરડા વડે બાંધવામાં ન આવે તો નીચેની 3 પરિસ્થિતિમાં સામાન બસની છત પરથી નીચે પડી જાય. કે પહેલું છે કે જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન સ્થિર સ્થિતિના એટલે કે જડત્વના ગુણધર્મને લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાના કારણે તે નીચે પડી જશે. બીજું કે જો બસ સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતો હોય અને ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો ગતિના એટલે કે જડત્વના ગુણધર્મને લીધે સામાન આગળની તરફ નીચે ધકેલાઈ જવાના કારણે નીચે પડી જાય. અને ત્રીજું છે કે જો બસ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર વળાંક પાસે બસની ઝડપની ત્રિવ્ય વળાંક આપે તો દિશાના જડત્વના ગુણધર્મને લીધે સામાન મૂળ અવસ્થામાંથી સરકીને નીચે પડી જાય. આમ ઉપરની 3 પરિસ્થિતિઓની ચર્ચા પછી સ્પષ્ટ છે કે બસની છત પર મૂકેલા સામાનને દોરડા વડે બાંધવો જોઈએ. તો હવે એના પછીનો આપણો વિભાગ ડીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 90થી 120 શબ્દોમાં ઉત્તર લખો. તેનો આપણો પહેલો પ્રશ્ન છે કે વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણો અને F બરાબર ma સૂત્રનો ઉપયોગ દ્વારા વસ્તુની ગતિ ઉર્જાનું સૂત્ર તાળવું. તો જવાબ આપણે લખી શકીએ કે વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા થશે કે ગતિ ઉર્જા એ ઉર્જાનું પરિણામ છે જે પદાર્થને ગતિ પર ધ્યાન રાખે છે કે આધાર રાખે છે. એ પદાર્થના વિધાન ક્ષમતાવાળા વેગ અને પદાર્થના દુશ્મન દ્રવ્યમાન સાથે સંકળાયેલું છે. ગતિ ઉર્જાને ke એટલે કાઇનેટિક એનર્જી તરીકે દર્શાવ્યું છે અને તેનું સૂત્ર ke બરાબર 1/2 mv² છે કે જ્યાં m બરાબર પદાર્થનું દ્રવ્યમાન અને v બરાબર પદાર્થની ગતિનો વેગ છે. તો માટે પદાર્થના ગતિના સમીકરણો. તો પદાર્થના ગતિના કાયદા માટે પદાર્થ જ્યારે નિયમિત વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ અને સમયના પરિપ્રેક્ષ્યમાં નીચેના સમીકરણો લાગુ પડાય છે. પહેલું સમીકરણ છે કે v બરાબર u વત્તા at કે જ્યાં v બરાબર અંતિમ વેગ, u બરાબર પ્રારંભિક વેગ અને a ગુણોત્તર અને t જે છે સમય થશે. એના પછી બીજું સમીકરણ છે કે s બરાબર ut વત્તા 1/2 at² કે જ્યાં s બરાબર ગતિમાં આવેલા માર્ગ, u બરાબર પ્રારંભિક વેગ અને t બરાબર સમય છે. અને ત્રીજું છે કે v² બરાબર u² વત્તા 2as એટલે કે જ્યાં v બરાબર અંતિમ વેગ, u બરાબર પ્રારંભિક વેગ અને a એટલે ગુણોત્તર અને s બરાબર ગતિમાં આવેલા માર્ગ. તો અહીં F બરાબર ma સૂત્રનો ઉપયોગ કરીએ તો F બરાબર ma જે છે એ ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે કે જેમાં F બરાબર શક્તિ એટલે કે ફોર્સ અને m એટલે પદાર્થનું દ્રવ્યમાન અને a જે છે આપણો ગુણોત્તર થશે. તો માટે આપણે લખી શકીએ કે આ સૂત્રનો ઉપયોગ પદાર્થની ગતિના અસ્તિત્વને સમજવા માટે થાય છે. તો માટે ગતિ ઉર્જાનું સૂત્ર બરાબર પદાર્થની ગતિ ઉર્જા k તરીકે દર્શાવવામાં આવે છે. હવે F બરાબર ma નો ઉપયોગ કરીને પદાર્થ પર લાગતી શક્તિથી ગતિમાં ફેરફાર થાય છે. ગતિ ઉર્જાને પદાર્થની ગતિના પૃથક વિશ્વમાંથી પરિપ્રેક્ષ્યમાંથી કાઢી શકાય છે. તો આપણે આ રીતે તે સાબિત કરી શકીએ. તો અહીં
આપણું જે આ વિજ્ઞાનની જે એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ જે વિષયો છે એની લિંક મૂકી દીધી છે, તો તમે તેના વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. અને તમને જો બીજા અન્ય પેપર જોતા હોય તો નીચે આપણા નંબર પર મેસેજ કરજો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.